નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આપણે સૌ લોકો પુરુષોત્તમ માસમાં કાઠાગોરનું પૂજન કરતા હોય છે. કહેવાય છે કે પરિણીત સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને પરિવારની સુખ સમૃદ્ધિ માટે કાઠાગોરની પૂજા કરે છે કે જેનાથી તેને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મળે છે. કુંવારી કન્યાઓ સારા ઘર અને વરની પ્રાપ્તિ માટે કાઠાગોરનું વ્રત કરે છે અને આ પૂજન કરવાથી કન્યાઓને મનગમતો જીવન સાથી પણ મળે છે. તો આશા છે કે આપ સૌ લોકો પણ કાઠાગોરનું પૂજન કરતા હશો, વાર્તા સાંભળતા હશો અને પુરુષોત્તમ માસ મહાત્મ્યની કથા પણ સાંભળતા હશો. તો આજે આપણે પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથાનો 6ઠ્ઠો અધ્યાય સાંભળીશું. સાથે જ પુરુષોત્તમ માસની વાર્તા સાંભળીશું કે જેનું નામ છે ધનબાઈ મનબાઈની વાર્તા. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં પુરુષોત્તમ માસ નિમિત્તે જય શ્રી કૃષ્ણ લખજો. તથા જો આપને ઘર બેઠા નિત્ય અનેક તીર્થસ્થળોના દર્શન કરવા હોય તો વોટ્સએપમાં મારું ગ્રુપ છે કે જેમાં અમે દર્શન કરાવીએ છીએ. તો તેમાં જોઈન થવા માટે અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર આપ અમને જય શ્રી કૃષ્ણ લખીને મોકલી દેજો કે જેથી કરીને આપ પણ નિત્ય ઘર બેઠા દર્શનનો લાભો લઈ શકો. તો આવો, હું આપનો જાજો સમય ન લેતા આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. અથ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથાયામ ષષ્ઠમો અધ્યાય. શ્રી કૃષ્ણ સમક્ષ મલમાસનું દુઃખદ વર્ણન. સૂત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, ગોલોકની વચ્ચે શ્રી કૃષ્ણનું નિવાસ સ્થાન છે. તે મણિ અને રત્નોથી જડેલ છે. તેના તેજથી અંજાયેલ ભગવાન શ્રી વિષ્ણુ મલમાસને પોતાની પાછળ રાખી ગોલોક તરફ આગળ વધવા લાગ્યા. તેઓ ગોલોક પહોંચ્યા અને શ્રી વિષ્ણુ ભગવાનને જોઈ દ્વારપાળો ઊભા થઈ ગયા અને તેમને વંદન કર્યા. તેઓ અંદર પ્રવેશતા જ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા અને તેમને નમન કરી શ્રી વિષ્ણુ ભગવાન અને મલમાસે સ્તુતિ કરવા માંડી. આપ વ્યાપક, ગુણોથી પર, અવિનાશી, અવિકારી, ભક્ત સમક્ષ પ્રગટ થનારા અને ગોવાળનો વેશ ધારણ કરનાર ગોવિંદને અમે વંદન કરીએ છીએ. મેઘ જેવા શ્યામ, કામદેવ જેવા સુંદર, સૌમ્ય સ્વરૂપ, સુંદર મુખાકૃતિવાળા એવા આપને અમે ફરીથી વંદન કરીએ છીએ. શ્રી કૃષ્ણ ભગવાને શ્રી વિષ્ણુ ભગવાનને સિંહાસન પર બેસાડ્યા અને પછી પૂછ્યું કે આ ધ્રુજી રહેલ કોણ છે, અહીં શા માટે આવ્યો છે અને એ કેમ રડે છે? શ્રી વિષ્ણુએ સિંહાસન પરથી ઊભા થઈને મલમાસની વિતક કથા કહેવા માંડી કે હે કુંજ બિહારી, હે મુરલીધર ઘનશ્યામ, આ મારી સાથે આવનારને લોકો અધિક માસ કહે છે. એને મોટું દુઃખ એ છે કે એનો કોઈ સ્વામી કે કોઈ અધિષ્ઠાતા દેવ નથી. સઘળા તેની હાંસી ઉડાવે છે અને એ કારણે એ ભારે વ્યથા ભોગવી રહ્યો છે. કોઈ દયાળુએ એને મારી પાસે મોકલ્યો. એણે એનું દુઃખ મને જણાવ્યું, પણ એનું દુઃખ હું દૂર કરી શકું એમ ન હોવાથી આપ જેવા દીનદયાળ પાસે લાવ્યો છું. મને આશા છે કે આપના શરણે આવેલને આપ ઉગારશો અને એમ થતાં મારું આવવું પણ સાર્થક થશે. તો હવે મલમાસને, અધિક માસને ભગવાન શ્રી કૃષ્ણ કેવી રીતે શરણ આપે છે તેની કથા આપણે આગળના અધ્યાયમાં સાંભળીશું. ઇતિ શ્રી બ્રહ્મનારદ્ય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો શ્રી કૃષ્ણ સમક્ષ મલમાસનું દુઃખદ વર્ણન નામનો 6ઠ્ઠો અધ્યાય સંપૂર્ણ. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. તો હવે આપણે પુરુષોત્તમ માસની વાર્તા સાંભળીએ કે જેનું નામ છે ધનબાઈ મનબાઈની વાર્તા. ધારાનગરીનો રાજા ભોજ ઘણો જ દયાળુ, પરોપકારી અને પ્રજા પ્રેમી હતો. રોજ રાતે વેશ પલટો કરીને નગરચર્યા જોવા નીકળતો અને પ્રજાના સુખ દુઃખ જાણતો. આ નગરીમાં 2 બાઈ રહે. બંનેના ઘર સામસામે. એકનું નામ ધનબાઈ અને બીજીનું નામ મનબાઈ. બંને ધર્મ ધ્યાન કરે, વ્રત તપ કરનારી. એમાંય ધનબાઈ તો રાજા ભોજને પ્રભુની જેમ માને. ઉઠતા સૂતા ભોજનું નામ લે, જ્યારે મનબાઈને પહેલા પ્રભુ અને પછી રાજા ભોજ. એવામાં અધિક માસ આવ્યો.
ધનબાઈ મનબાઈએ વ્રત આદર્યા. બંને ક્ષિપ્રામાં સ્નાન કરવા જાય, વાર્તા સાંભળે અને પછી પ્રાર્થના કરે. અને ધનબાઈ બોલે કે હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, મને ફળજો રાજા ભોજ ભૂપાળ. જ્યારે મનબાઈ પ્રાર્થના બોલે કે હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, આદિ વ્યાધિ ઉપાધિ ટાળ, શ્રદ્ધા છે તુજ નામ પર, મને ફળજો નંદ ગોપાળ. રોજ આ પ્રમાણે બને છે. એકવાર રાજની દાસીએ આ પ્રાર્થના સાંભળી. એણે જઈને રાજા ભોજને વાત કરી તો રાજા ભોજે જાતે આવીને ખાતરી કરી. એણે નિશ્ચય કર્યો કે પોતાનું નામ લઈને પ્રાર્થના કરતી બાઈની 7 પેઢીનું દળદાર ફીટાડું તો જ હું રાજા સાચો. બીજા દિવસે ધનબાઈને રાજના તેડા આવ્યા. ધનબાઈ તો રાજીના રેડ થઈ ગઈ. હરખાતી હરખાતી આવી રાજ દરબારમાં અને રાજાને પ્રણામ કર્યા. એણે એમ કે હમણાં રાજા ભોજ સોના મોહર ભરેલી થેલી આપશે. જિંદગી આખી ખાઉં તોય ન ખૂટે. પણ રાજા ભોજે તો સોના મોહર કે હીરા માણેકના બદલે અધમણનું કોડું આપ્યું. બિચારી ધનબાઈ તો નિરાશ થઈ ગઈ. એના બધાય સપના તૂટી ગયા. એ તો કોડું લઈને લૂતા લમણે પાછી ફરી. રસ્તામાં ધનબાઈ વિચારે છે કે કોડું જોઈને ફળિયામાં બધા મારા દાંત કાઢશે. રાજા જેવો રાજા રીઝ્યો અને ઇનામમાં આપ્યું કોડું. મસ્કરીના ભયથી ધનબાઈએ એ કોડું કાછિયાને 4 આનામાં વેચી દીધું. ધનબાઈ કોડું વેચીને ગઈ પછી તરત મનબાઈ ત્યાં આવી અને એ કેળા લેવા આવી હતી. પણ કોડું જોઈને એણે વિચાર કર્યો કે કોડું જ લઈ જાઉં. છે મોટું, થોડું હું ખાઈશ, થોડું ફળિયાના છોકરા ખાશે. એને 6 આનામાં કોડું લીધું અને આવી ઘેર. છરી લઈને જ્યાં કાપ્યું તો ખણણ કરતી સોના મોહર વરસી. મનબાઈ તો આભીજ થઈ ગઈ. નક્યા પુરુષોત્તમ પ્રભુની કૃપા છે. મનબાઈ તો હર્ષના આંસુ સારતી પ્રભુના જાપ જપવા લાગી. પછી એ 5 સોના મોહર વટાવીને સીધું સામાન લઈ આવી અને 108 બ્રાહ્મણને નોતરા દીધા. બીજા દિવસે બ્રાહ્મણોને જમાડીને વસ્ત્રના દાન દીધા. 21 રૂપિયા દક્ષિણામાં આપ્યા અને બ્રાહ્મણો મનબાઈનો જય જયકાર બોલાવવા લાગ્યા. આ જયનાથ સાંભળી રાજા ભોજ નવાઈમાં ડૂબી ગયો. જયનાથ તો ધનબાઈનો થવો જોઈએ, તો પછી મનબાઈનો કેમ થાય છે? તપાસ કરતા આખી વાત જાણવા મળી. ધનબાઈને આ વાતની ખબર પડી ત્યારે એની આંખ ઉઘડી ગઈ. ભગવાનને ભૂલીને ભૂપ ભજ્યો એનું આ પરિણામ હતું. એમ કરતા બીજો અધિક માસ આવ્યો અને આ વખતે ધનબાઈએ પૂર્ણ શ્રદ્ધા ભાવે પુરુષોત્તમ પ્રભુને ભજ્યા અને એનું દારિદ્ર્ય દૂર થયું. અમૃત માસ આખો ભજે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, અંતરથી કરે આરાધના તો ઉતરે દેવ વિમાન. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મનબાઈને ફળ્યા એવું જ તમારું આ વ્રત કરનાર, વ્રત કથા સાંભળનાર, વિડીયો જોનાર, સાંભળનાર સૌ કોઈને ફળજો એવી જ આપના ચરણોમાં પ્રાર્થના છે. તો મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે કે જે ભગવાનને મૂકીને માણસની આશા રાખે છે તે નિરાશ થાય છે, પણ જે અનન્ય ભાવે ઈશ્વરને ભજે છે તેના પર પ્રભુની કૃપા અવિરત વરસે છે. માણસે ક્યારેય સંસારની ભૌતિક સત્તા કે વ્યક્તિ પર આંધળો વિશ્વાસ ન રાખવો જોઈએ. સાચો સુખ અને સંપત્તિ આપનાર તો ઈશ્વર જ છે. તો બોલીએ પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે પુરુષોત્તમ માસ મહાત્મય કથાનો 6થો અધ્યાય સાંભળ્યો. સાથે જ પુરુષોત્તમ માસની વાર્તા પણ સાંભળી. આશા છે કે આપ સૌ લોકોએ પણ અમારી સાથે સાંભળી હશે અને આગળ પણ સાંભળતા રહેશો. તો આ સિવાય પુરુષોત્તમ માસમાં ભગવાનના નિત્ય પાઠ કરવાના હોય છે કે જેમાં વિષ્ણુ સહસ્ત્રનામ, નારાયણ કવચનો પાઠ, ભાગવતનો પાઠ તથા સંક્ષિપ્તમાં વિષ્ણુ પુરાણની કથા પણ અમે અમારી ચેનલમાં મૂકી છે, તો તે પણ આપ સાંભળી શકો છો. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.